નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે, વાસણા રોડ પર ઓવરટેક કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો છે। એક કાર ચાલકે અન્ય કારને ઓવરટેક કરતાની સાથે જ આ બબાલ સર્જાય છે। અસામાજિક તત્વોએ કારને આંતરી અને હુમલો કર્યો હતો। થાર કારમાં તોડફોડ કરી દેખવામાં આવી છે, જેમાં અસામાજિક તત્વો તોડફોડ કરી ફરાર થયા છે। લાકડીઓ અને હથિયારો વડે આ હુમલો કરવામાં આવ્યો। 21 જાન્યુઆરીના રાત્રે આ બનાવ બન્યો હતો તેવી પણ વિગતો સામે આવી છે। ઘટનાને લઈ અને ફરિયાદી દ્વારા અરજીકર્તાની સાથે જ હવે તપાસ પોલીસ દ્વારા શરૂ કરી દેવાય છે। વાસણા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આ ઘટના અત્યારે સામે આવી રહી છે, જેમાં અંગત અદાવતની અંદર જૂની અદાવતની અંદર ફરી એકવાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કરપીણ હુમલો કરી અને કાર જે થાર કાર હતી તેની અંદર ધોકા અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો અને તેની અંદર તોડફોડ પણ કરવામાં આવી છે। સીસીટીવી પણ એ સામે આવ્યા છે, જેની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ જે ધોકા અને પાઇપો વડે કારની અંદર નુકસાન પહોંચાડી રહ્યો છે, કાચને તોડી રહ્યો છે। આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થતાની સાથે જ ફરિયાદી દ્વારા ફરિયાદ કરાતા પોલીસે આ સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે। વાસણામાં અડધી રાત્રે આ ખેલ ખેલાયો, જેની અંદર કરપીણ હુમલો કરવામાં આવ્યો હતો। અનેક સવાલ પણ થઈ રહ્યા છે કે વેપારીઓ સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરવામાં આવતું હોય તે પ્રકારે અનેક સવાલો પણ અહીં થઈ રહ્યા છે। વાસણામાં મધરાત્રે આ ખેલ ખેલાયો છે, કરપીણ હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક સવાલો થઈ રહ્યા છે કે અમદાવાદમાં અસામાજિક તત્વો જે અત્યારે બેફામ થઈ ગયા છે, જેને પોલીસનો કોઈ ખોફ નથી। ભર ટ્રાફિકમાં વાસણા જેવા ભરચક વિસ્તારની અંદર આ મારામારીની ઘટના જે અનેક સવાલો કરી રહી છે। ટ્રાફિકની વચ્ચે ગાડીમાં તોડફોડ કરાય છે અને કોઈ જ તેમાં જોવા પણ નથી આવતું અને કોઈ રોકવાનો પ્રયાસ પણ નહીં। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, આ ઘટના સામે આવી છે વાસણામાં, જેમાં જાહેરની અંદર ભરચક વિસ્તારમાં કારની અંદર તોડફોડ કરવામાં આવે છે। અસામાજિક તત્વોનો ત્રાસ જ્યાં જુઓ ત્યાં સામે આવતો હોય છે। અમદાવાદ શહેરમાં સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે કે બધા સુરક્ષિત છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે। જો કે નવાઈની વાત એ છે કે બે દિવસ જે ગઈકાલે નહીં પરંતુ પરમ દિવસે 23 તારીખે રાત્રે 12 વાગ્યાની આસપાસનો આ જે બનાવ હતો કે જ્યાં ગાડી ઓવરટેક કરવા બાબતે બે ગાડી વચ્ચે માથાકૂટ થાય છે ને ત્યાં લાકડી વડે હુમલો કરવાના સીસીટીવી છે જે સામે આવે છે। અહીંયા અમે જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ ઊભી છે ત્યાં વાસણા વિસ્તાર છે કે જ્યાં સિદ્ધિવિનાયક આર્કેડના સીસીટીવી જે સામે આવે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી અને એસઆરપી જવાનનો અહીંયા ડોમ પણ લાગેલો છે। રાત્રે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, તેમ છતાં આ લોકોને પકડવામાં આવતા નથી। આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। સાથે 100 મીટરની અંદર જ પોલીસ સ્ટેશન પણ આવેલું છે। હવે આવા ભરચક વિસ્તારમાં આ પ્રકારે બનાવ બને છે, કોઈ બચાવવાનું તો ઠીક છે, પરંતુ આ પ્રકારે હુમલાઓ કરવામાં આવે છે। અનેક વખત આવા જાહેરમાં હુમલાઓમાં લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। અનેક માથાકૂટના દ્રશ્ય સામે આવે છે। હાલ જે અત્યારે ઘટના બની હતી તેના કાચ છે તે પણ અહીંયા ગાડીના અહીંયા પડેલા નજરે પડી રહ્યા છે। સાથે જ અહીંયા જે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, ફરિયાદ તો લઈ લેવામાં આવી છે, પરંતુ કાર્યવાહીના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જ્યાં સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે, સુરક્ષાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓમાં તમામ દાવાઓ આવા પ્રકારના સીસીટીવી આવે એટલે દાવાઓ પોકળ સાબિત થતા હોય છે। સાહેબ, આ તો નજીક પોલીસ સ્ટેશન આવેલા છે ને એવા જ વિસ્તારોમાં આ પ્રકારની ઘટના બને, તપાસ છે તે ક્યારે કરવામાં આવશે, જવાબદાર લોકો સામે ક્યારે ફરિયાદ કરવામાં આવશે અને તપાસમાં તે લોકોની ક્યારે ધરપકડ કરવામાં આવશે, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। કારણ કે અહીંયા જે 2400 કલાક લોકોની અવરજવર અહીંયા રહેતી હોય છે અને આવા જ પ્રકારે જ્યારે લાકડીથી બેફામ થઈને અસામાજિક તત્વો ગાડી ઉપર હુમલો કરે છે અને એ જ કાચના દ્રશ્ય પણ હજી અહીંયા પડેલા નજરે પડી રહ્યા છે। સાથે જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભા થાય છે। અમદાવાદમાં અનેક સીસીટીવી સામે આવે છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર પણ જે બેફામ બનેલા અસામાજિક તત્વોના સીસીટીવી છે તે સામે આવ્યા છે। સાથે જ અહીંયા જે બિલ્ડિંગ આવેલું છે જ્યાં અનેક લોકો પણ રહે છે, આજુબાજુના વિસ્તારમાં પણ અરાજકતા પામે છે। હવે અમદાવાદીઓ સુરક્ષિત છે કે નહીં તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે, કારણ કે વારંવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે અને પોલીસ છે જે ક્યારે તપાસ કરશે તેને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે। જી
દિવ્યા, આ પહેલી વાર કોઈ ઘટના નથી ઘટી. અમદાવાદ જેવા શહેરની અંદર સતત પોલીસ એવા દાવા કરે છે કે દરેક વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ખર્ચાઓ કરવામાં આવે છે પેટ્રોલિંગ પાછળ, અને તે છતાં પણ જે ભરચક વિસ્તારો હોય છે જ્યાં સતત વાહન ચાલકોની અવરજવર હોય છે, લાખો લોકો તેથી પસાર થતા હોય છે રાત અને દિવસના, અને ત્યાં આવી ઘટના બની જાય. સવાલ એ જ થાય છે કે અમદાવાદ શહેર તો અમદાવાદ સુરક્ષિત છે. અહીંયાથી આગળ જો બતાવવા માંગીશ કે હું કે જ્યાં અહીંયા એસઆરપી જવાનનો ડોમ આવેલો છે, અહીંયા કહેવામાં આવે છે કે પોલીસ અહીંયા હાજર હોય છે, પરંતુ શું ખરેખર હાજર હોત તો આ પ્રકારની ઘટના કદાચ બની ને તો એ વખતે ના બની હોત એવું જરૂર કહી શકાય. બિલ્ડિંગ છે, ભરચક વિસ્તાર છે, અનેક લોકોની અવરજવર છે, રહેણાંક વિસ્તાર છે, અને આ પ્રકારના બનાવો બને ત્યારે લોકો શું કરી રહ્યા છે, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે તે સવાલ થાય. કારણ કે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સની અંદર જ પોલીસ સ્ટેશન પણ આવેલું છે. ત્યારે આ પ્રકારે કાર ચાલકો કારની અવરજવર બાબતને લઈને છાટકા બની જાય છે અને બેફામ હુમલાઓ પણ કરતા નજરે પડે છે. ત્યારે સવાલ એ થાય છે, અહીંયા સીધા જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એસઆરપી જવાનનો ડોમ આવેલો છે, પોલીસ બંદોબસ્તના દાવા કરવામાં આવે, પેટ્રોલિંગના દાવા કરવામાં આવે, અને આ જ દાવાઓની વચ્ચે જ્યાં જુઓ ત્યાં હિટ એન્ડ રનની ઘટનાઓ બને છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવામાં આવે છે, તેવા દાવાઓની વચ્ચે આ પ્રકારે જે નબીરાઓ છે તે બેફામ બનીને આ જ પ્રકારે અસામાજિક તત્વો છે જે ગાડીઓ ચલાવીને આ જ રીતે હુમલાઓ કરે છે અને જીવના જોખમ ઊભા કરે છે. જો કે હાલ જે ગાડીનો નંબર હતો જે તપાસ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક માહિતી મળી છે કે ખેડા વિસ્તારની જે ગાડી હોવાનું સામે આવ્યું છે. હવે આ સામાજિક તત્વો કોણ હતા, તેની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. દિવ્યા, તમને નથી લાગતું કે આ બનાવ ઉપરથી એવું કહી શકાય કે અમદાવાદ પોલીસને આ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો બેખૌફ બન્યા છે, બેફામ બન્યા છે, તે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે? ખુલ્લો પડકાર અને પોલીસને ચેલેન્જ પણ કરી રહ્યા છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી. કારણ કે અહીંયા વોકિંગ ડિસ્ટન્સની અંદર જ પોલીસ સ્ટેશન પણ આવેલું છે અને ત્યાં એસઆરપી જવાનનો ડોમ પણ આવેલો છે. અહીંયા આપ જોઈ શકો છો કે આખી બિલ્ડિંગ અહીંયા આવેલી છે, આખો કોમ્પ્લેક્સ આવેલો છે. હવે આવા કોમર્શિયલ વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં જ્યાં વાહન ચાલકોની અઢળક સંખ્યામાં રોજ અવરજવર જતી હોય, મોડી રાત્રે પણ આ રોડ છે તે ધમધમતો જોવા મળતો હોય, ત્યાં આ પ્રકારનો બનાવ બને છે. સીસીટીવી વાયરલ થાય છે, સીસીટીવી સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોવા મળે છે. તેમ છતાં તપાસ ક્યારે કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે અમે અહીંયા હાજર છીએ, કાચ પણ ગાડીના રોડ ઉપર પડેલા નજરે પડી રહ્યા છે, પરંતુ અહીંયા પોલીસ આ બાબતની તપાસ કરવામાં શા માટે ઊંઘી રહી છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. હવે આ પ્રકારના તમામ કારણોને જોતા તો કહી શકાય કે શું તંત્ર ખરેખર જાગે છે, પેટ્રોલિંગ કરવામાં આવે છે કે નહીં? જો કરવામાં આવતું હોત તો આ પ્રકારનો બનાવ બન્યો ત્યારે જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હોત. રોડ પરથી કાચ સુધી નથી હટતા, પરંતુ તપાસ હજી સુધી કરવામાં નથી આવી. ખેડા વિસ્તારની આ ગાડી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યાં જોવો ત્યાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ જોવા મળે છે. અમદાવાદીઓ સુરક્ષિત છે કે નહીં તેને લઈને પણ સવાલ થાય છે. ત્યારે તમામ જે અહીંયાથી વાહન ચાલકો જે પસાર થતા હોય છે ત્યારે એક સુરક્ષાના નામે પણ પ્રશ્ન ઊભા થતા હોય છે. અત્યારે હાલ જે અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે અમદાવાદમાં, લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થતા નજરે પડે છે. ત્યારે અહીંયા જે દ્રશ્ય જોવા મળે છે અનેક સવાલો પણ ઊભા થાય છે. કારણ કે વાહન ચાલકોની પણ જ્યાં અવરજવર થતી હોય ત્યાં આ પ્રકારના દ્રશ્ય એક ઘણું બધું કહી રહ્યા છે. હવે તપાસ ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. કદાચ જો આ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ જાગે અને તપાસ કરે તો ખૂબ સારી વાત કહેવાય. અને કારણ કે આ પ્રકારના બનાવો એક વખત નથી બનતા, અનેક વખત બન્યા છે. મીડિયામાં અહેવાલ આવે છે અને જે બાદ પોલીસ જાગે છે, ત્યારે કદાચ આ કિસ્સામાં પણ આવું જ થશે. જી બિલકુલ દેવી, આપ જોડાયા તે બદલ આપનો આભાર.